નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં અનુગ અને નામયોગી જોઈશું. તો આ વિડીયોમાં સરળ સમજૂતી અને ઉદાહરણ સાથે મેં અનુગ અને નામયોગી સમજાવ્યા છે. અહીંયા અંગ્રેજીમાં વાક્ય લખેલા છે જેનું અનુવાદ નીચે કરેલું છે. મારી પાસે ગુજરાતનો નકશો છે. ગાંધીજીનો જન્મ 1869માં થયો હતો. આ બહારનું ચાવીથી જ ખોલાયું હશે. તમે નોટિસ બોર્ડ પર નોટિસ જોઈ? આ દૂધ 14 ઓગસ્ટ સુધીમાં વાપરવું. તો અહીંયા આગળ ગુજરાતનો 1869માં ચાવીથી બોર્ડ પર અને સુધીમાં અનુગો છે, એટલે કે વિભક્તિના પ્રત્યયો છે. તમે વાક્ય વાંચ્યા, તેમાં અધોરેખિત શબ્દ એટલે કે લીટી દોરેલા જે શબ્દ છે એ પ્રત્યય વાંચ્યા. તો અંગ્રેજીમાં ઓફ, ઇન, વિથ, ઓન, બાય જેવા પોસ્ટ પોઝિશનના કાર્યથી તમે પરિચિત છો. હવે એની સાથે ગુજરાતી ભાષાના આ પ્રત્યય નામયોગી જુઓ. નો, માં, થી, પર, સુધી. અંગ્રેજીમાં જે કાર્ય આ અને આવા પોસ્ટ પોઝિશન કરે છે તેવું જ કાર્ય ગુજરાતી ભાષામાં અનુગ એટલે કે વિભક્તિ પ્રત્યય અને નામયોગી કરે છે. હવે નીચેના વાક્ય વાંચો. Your writing is similar to mine. Students are going to school every day. Rohit gave the notebook to Raj. You have to wait till your turn come. અહીં તમે જોઈ શકો છો કે ટુ પોસ્ટ પોઝિશન કેવા જુદા જુદા અર્થ વ્યક્ત કરવા માટે પ્રયોજાય છે. ગુજરાતી ભાષામાં પણ એક વિભક્તિ પ્રત્યય એકથી વધુ કાર્યો કરે છે. આપણે આ વિભક્તિ પ્રત્યયો અને તેમના કાર્યો જોઈએ. અહીંયા અનુગ ઓળખવાની સરળ રીત તમને બતાવી છે. અનુગ હંમેશા પદની સાથે જોડાઈને લખાય છે. અનુગની સંખ્યા નિશ્ચિત છે. અનુગ અને નામયોગી જે તે પદની પાછળ આવે છે. વિભક્તિના અનુગ નામયોગી સંજ્ઞા અને સર્વનામને લાગે છે. વાક્યમાંથી અનુગ દૂર કરતા વાક્યનો અર્થ સ્પષ્ટ થતો નથી. અનુગ એ, ને, થી, માં, પર, સુધી, માંથી, માં વિભક્તિના નના દરેક પ્રત્યય આવશે. નો, ની, નો, ના. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે મારી પાસે ગુજરાતનો નકશો છે. તો ગુજરાતનો અહીંયા અનુગ આપવામાં આવ્યું છે. તમે નોટિસ બોર્ડ પર નોટિસ જોઈ? તો અહીંયા બોર્ડ પર, તો પર એ અનુગ છે. તો હવે આપણે અનુગના વિભક્તિ પ્રત્યયો જોઈશું. તો એ અનુગના ઉદાહરણો અહીંયા આપેલા છે, જેમાં કર્તા, સાધન, ક્રિયાની રીત, ક્રિયાનું સ્થાન. કર્તા એટલે અહીંયા ઉદાહરણ છે કે દેશ સેવકોએ ફંડ ફાળો ભેગો કર્યો. કોને ફાળો ભેગો કર્યો? દેશ સેવકોએ. એ બરાબર, તો એ અનુગ છે. સાધન, ટીપે ટીપે સરોવર ભરાય. કેવી રીતે ભરાય છે? ટીપે ટીપે. ક્રિયાની રીત, ઉતાવળે આંબા ન પાકે. એટલે કેવી રીતે આંબા ન પાકે? ઉતાવળે. એમાં એ આવેલો છે. ક્રિયાનું સાધન, મારો ઉતારો પહેલે માળે ગેસ્ટ રૂમમાં છે. ઉતારો ક્યાં છે? પહેલે માળે. ક્રિયાનો સમય, ઘડીક તો રાતે દી ઉગાડી દીધો. ક્યારે? ક્રિયા ક્યારે થઈ હતી? રાતે. તો આ રીતે એ અનુગના ઉદાહરણ છે. ત્યારબાદ ને અનુગના ઉદાહરણ જોઈએ કે કર્મ. પેલા મગનલાલને બોલાવી લાવજો. હજુય હું તમને કબૂલ કરી દેવા કહું છું. ગાયકોને વગર નાચે મહેતાનું મળી ગયું. તો અહીંયા લાલ અક્ષરથી ને અનુગ દર્શાવેલો દેખાય છે. ત્યારબાદ થી અનુગ. તો અહીંયા થી અનુગમાં અલગ અલગ રીતે આપણે અનુગને ઓળખાવાના છે. જેમ કે કર્મણી, મનીષાથી આગળ ભણી શકાયું નહીં. સાધન, બહેન આ ટુવાલથી અરીસો લૂછી કાઢો. શેનાથી? ટુવાલથી. એટલે ટુવાલ એ સાધન છે. ક્રિયાની રીત, છોકરો ગુસ્સાથી પીઠ ફેરવીને ચાલ્યો ગયો. એની ક્રિયામાં શું છે? ગુસ્સાથી પીઠ ફેરવી. તો ગુસ્સાથી. સમયની પૂર્વ મર્યાદા, એટલે સૌરભ નાનપણથી ઘરમાં ગુજરાતી સાંભળતો હતો. ક્યારથી સમયનું બતાવેલું છે? નાનપણથી.
સ્થળની પૂર્વ મર્યાદા. અમે સાંજે વડોદરાથી નીકળ્યા. ક્યાંથી નીકળ્યા? વડોદરાથી. સમયનો ગાળો. અમે સાંજે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી રમવા જઈએ છીએ. અપાદાન. દીકરી જાતા એમ લાગ્યું, ગયો ગોખથી દીવો. તુલના. મરઘીથી જરાક નાની એવી વનલાવરી. અહીંયા તુલના કરી છે મરઘીની અને વનલાવરીની. તો આ રીતે થી અનુગ ઓળખાવાય છે, જે મેં તમને લાલ અક્ષરથી બતાવેલા છે. ત્યાર પછી મા અનુગ. અહીંયા સમય અને સ્થળ અધિકરણ તરીકે છે. તો સ્થળમાં દુનિયામાં રહેવું હોય તો ધૂળનો પણ ખપ પડે. ક્યાં રહેવું હોય? દુનિયામાં. બરાબર. સમય. છેલ્લા 4 વર્ષથી હું દેશ વિદેશમાં ફરું છું. અહીંયા સમય આપેલો છે 4 વર્ષથી. ગુણલક્ષણ. મનન ભણવામાં હોશિયાર છે. અહીંયા મનનનો ગુણ દર્શાવાયો છે, હોશિયાર. બરાબર ને? શેમાં હોશિયાર છે? ભણવામાં. સીમા. આટલામાં જ થાકી ગયો. એટલે સમયની સીમા છે કે આટલામાં થાકી ગયો. ત્યાર પછી છે ન અનુગ. ન અનુગમાં નો ની નો ના આવે છે. માયાનો રૂમાલ મારી પાસે છે. દાદાની લાકડી ક્યાંક ખોવાઈ ગઈ છે. મામાનું ઘર નજીક છે. ગંગાના વિશાળ ઘાટો લાંબે લગી પથરાયેલા છે. તો અહીંયા નો ની નો ના દર્શાવાયા છે. તો કેટલાક તમે ન વિભક્તિના પ્રત્યય જોતી વખતે અંગ્રેજી ઉદાહરણ જોયા. તમે જોયું કે એસ અને ઓફ બંને દ્વારા સમાન કાર્ય જ થયું છે. તેમાં એસ એ પ્રત્યય છે અને ઓફ એ નામયોગી છે. ગુજરાતી ભાષામાં પણ આ રીતે નામયોગીઓ વિભક્તિ પ્રત્યયને સમાંતર કાર્ય કરે છે. જેમ કે થી એ પ્રત્યય કે અર્થ સૂચવે છે. તે જ અર્થ વડે, દ્વારા વગેરે નામયોગી દ્વારા સૂચવાય છે. જેમ કે કઠિયારાએ કુંવાડીથી ઝાડ કાપ્યું. અને બીજું વાક્ય છે કઠિયારાએ કુહાડી વડે ઝાડ કાપ્યું. તો અહીંયા વિભક્તિ પ્રત્યય જેવું જ કાર્ય કરતા નામયોગીઓ વિવિધ કાર્ય કરે છે. તો આગળ જોઈએ કે નીચેનો જે કોઠો છે એ જોતા વિગત તરત જ સ્પષ્ટ થઈ જશે. તો અહીંયા નામયોગી અને તેના પ્રકાર એ બતાવેલા છે, જે અહીંયા મેં રજૂ કર્યા છે. જેમાં કરણવાચી, માધ્યમ, હેતુવાચક, રીતવાચક, સહયોગવાચક, સહયોગીવાચક, સમય, સ્થાન, મર્યાદા, ક્રમ, દિશાસૂચક, સંબંધવાચક અને અધિકરણવાચક. તો આ જ્યારે તમારે ઓળખાવાના હોય તો તમારે યાદ રાખવાનું છે કે કરણવાચી એટલે કે જેમાં વડે, થકી, દ્વારા વાક્ય લખાયું હોય ત્યારે એ કરણવાચી નામયોગી બને છે. જ્યારે માટે, વાસ્તે, સારું, ખાતર જેવા વાક્યમાં પ્રયોગ થયો હોય શબ્દનો, જ્યારે વાક્યમાં માટે, વાસ્તે, સારું, ખાતર જેવા શબ્દનો પ્રયોગ થયો હોય તો એ હેતુવાચક નામયોગી છે. તેવી જ રીતે અહીંયા મેં તમને દર્શાવ્યું છે એ રીતે તમારે ધ્યાન રાખવાનું છે અને યાદ રાખવાનું છે કે કયું નામયોગી બને છે. તો અહીંયા તેના આપણે ઉદાહરણ જોઈએ. કરણવાચી માધ્યમ એટલે કે વડે, થકી, દ્વારા વાક્ય આપણે જોઈએ કે માર્ચ મહિનામાં શાળા દ્વારા પરીક્ષા લેવાશે. તો અહીંયા દ્વારા શબ્દ છે એટલે કરણવાચી નામયોગી ગણાય છે. તેવી જ રીતે તારા ભાઈઓ માટે કંઈક કર તો આ જન્મારો લેખે લાગે. તો અહીંયા માટે તો એ હેતુવાચક નામયોગી કહેવાય. તેવી જ રીતે રીતવાચક તો છોકરાઓએ તો વાંદરાની માફક કૂદાકૂદ કરી મૂકી. તો અહીંયા માફક એટલે રીતવાચક. હું તેમની સાથે તેમની શાળાએ ગઈ. તો સાથે એટલે સહયોગીવાચક. હું આવું ત્યાં સુધી કામ પૂરું કરી દેજે. તો સુધી એટલે સમય. બરાબર ને? અમુક સમય આપેલો છે, મર્યાદા છે. તમારી પેટી અંદરના રૂમમાં છે. તો અહીંયા ઘડી દિશા બતાવી છે એટલે દિશાસૂચક અંદરના રૂમમાં. કૃષ્ણ દયાનંદ દાદા કેરી પુણ્ય વિરલ રસભોમ. તો અહીંયા સંબંધ દર્શાવ્યો છે. બરાબર ને? દયાનંદ દાદા અને પુણ્ય વિરલ ભૂમિ. અધિકરણ એટલે કે ડચકારા દઈ દઈ ગાયો ચરાવીને છાયે મહી ખાઈ લેવો પોરો. એટલે કે છાયા મળી ત્યાં આરામ કરી લેવાનો. બરાબર ને? તો અધિકરણ અહીંયા જોવા મળે છે. તો આ રીતે નામયોગી દર્શાવાય છે.
તો વિદ્યાર્થી મિત્રો, તમે ગુજરાતી વિભક્તિ પ્રત્યય અને નામયોગીના વિવિધ કાર્યો જોયા. તમે જ્યારે તમારા પાઠ કે કવિતાનો અભ્યાસ કરતા હોય ત્યારે આ વિભક્તિ પ્રત્યય નામયોગીથી મળતા અર્થને તપાસશો તો કૃતિમાં વધારે તમને મજા આવશે. અને આશા છે કે તમને આ વિડીયો તમારી પરીક્ષા માટે મદદરૂપ થઈ રહે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો આ મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.